નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં વધતા જતા માસૂમ દીકરીઓ પરના દુષ્કર્મ અને જાતિ સતામણીના વધતા કિસ્સાઓ વાલીઓ માટે ચિંતાનો વિષય બની ગયા છે। શાળા અને કોલેજોમાં વાલીઓ પોતાની દીકરીઓને અભ્યાસ કરવા મોકલે છે, ત્યારે તેની સાથે જ્યારે આવી કાળજુ કંપાવનારી ઘટનાઓ બને ત્યારે શૈક્ષણિક સંકુલોમાં દીકરીઓની સલામતી માટે ગંભીર પગલાં ભરવાનો સમય હવે પાકી ગયો છે। દાહોદ અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં છેલ્લા 72 કલાકમાં બનેલી ઘટનાઓ અંગે સંડોવાયેલા નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવે, જેથી દાખલા રૂપ સજા થાય તે રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગુજરાતના લોકો કરી રહ્યા છે। કારણ કે પાટણના બળાત્કારની ઘટનામાં ભાજપના યુવા મોરચાનો પદાધિકારી પકડાયો હતો। ત્યારબાદ રાજકોટના આટકોટમાં વિદ્યાર્થીની જોડે બનેલ દુષ્કર્મમાં ભાજપના પદાધિકારીઓનું નામ આવે છે। તો આ ઘટનાઓ દર્શાવે છે કે ભાજપનો ખેસ પહેરો એટલે ગુનો કરવાનો પરવાનો મળી ગયો હોય તેવું લાગે છે। જે દાહોદના વિકૃત આચાર્યએ અલગ પ્રકારની એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટી તેમનો ફોટો એક પૂર્વ મંત્રી સાથે જોવા મળ્યો હતો। તો આ જે દુષ્કર્મની ઘટનાઓ બની છે ગુજરાત રાજ્યમાં, દીકરીઓ ભાજપના કુશાસનમાં સુરક્ષિત નથી। આ કિસ્સાઓથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં બનેલ ઘટનાઓએ શિક્ષણ જગતને શર્મસાર કરી દીધી છે અને વાલીઓને ચિંતામાં મૂકી દીધા છે કે ભરોસો કરવો તો હવે કોના ઉપર કરવો? સરકાર ઉપર ભરોસો કરવો કે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે ગુરુના પદે બેઠા છે એવા શિક્ષકો ઉપર ભરોસો કરવો? કારણ કે હાલમાં જ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પીપળિયા ગામેની એક છોકરી તોરની પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો। આ પ્રકરણમાં પણ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો। પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરતા પોલીસ તપાસમાં આરોપી હત્યારો શાળાનો આચાર્ય ખુદ નીકળતા જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને આ શાળાના આચાર્ય દ્વારા બાળકીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવતા આચાર્ય સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો। તો માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા તે પ્રયાસમાં આચાર્ય નિષ્ફળ જતા બાળકીનું મોં દબાવી માસૂમને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી। તો સવાલ વિરોધ પક્ષના નેતાઓ, ગુજરાતની અંદર કોંગ્રેસના નેતાઓ એ ઉઠાવી રહ્યા છે કે આ જે દુષ્કર્મની ઘટનાઓ બને છે તેની અંદર ભાજપના કોઈ પણ છેડા અડતા હોય, ભાજપના કાર્યકરો હોય, ભાજપની ઓળખાણ હોય તેવા શા માટે પકડાય છે? તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હાલમાં બાળકીઓ સલામત નથી એવું પણ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે વારંવાર આવી જે ઘટનાઓ દુષ્કર્મની બને છે તો અત્યાર સુધી કડકમાં કડક કાર્યવાહી શા માટે કરવામાં નથી આવતી? સરકાર કોની રાહ જોવે છે? સરકાર શા માટે આ નરાધમોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે? અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જો ભાજપના જ કાર્યકરો અથવા નેતાઓ આમાં સામેલ હોય તો ગુજરાતની પ્રજા હવે વિશ્વાસ કોના ઉપર મૂકશે? તો ગુજરાતની અંદર કોંગ્રેસના વિરોધ પક્ષના મોટા નેતાઓ શક્તિસિંહ ગોહિલે અને બીજા મોટા નેતાઓ પણ ગુજરાતની અંદર જે આ દુષ્કર્મની ઘટનાઓ બની છે તેને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા અને ત્યારબાદ ગેનીબેન ઠાકોરે પણ જણાવ્યું હતું કે દાહોદ અને બોટાદમાં જે ઘટના બની છે તે ઘટનાને લઈ બાળકીઓની સુરક્ષા માટે કમિટીની રચના કરવામાં આવે, કમિટી બનાવવામાં આવે, જેથી ફરીથી આવી ઘટનાઓ થાય તો તેની અંદર સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા મળે।
તો ગુજરાતની અંદર હાલમાં જે દુષ્કર્મની ઘટનાઓ બની છે તેને લઈને ગુજરાતની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે. વારંવાર બનતી ઘટનાઓની અંદર સરકાર અત્યાર સુધી કોઈ પગલાં નથી લઈ રહી. તેને લઈને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે અને સરકારને માંગણી કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા કે આવનારા સમયની અંદર હવે જો પછી આવી ઘટનાઓ બને તો તેના ઉપર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કોંગ્રેસના નેતાઓએ પણ હાલમાં સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.